ગરમીઓની સિઝન ચાલુ થતાં જ આપણે સૌ ઠંડક મેળવવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ અને એમાં ખાસ કરીને વિવિધ પ્રકારના ફળો અને એના રસનું સેવન કરતા હોઈએ છીએ, જેમ કે શેરડીનો રસ, શક્કરટેટી, તરબૂચ, મેંગો વગેરે. પરંતુ આ ફળોના રસને અથવા તો ફળોને ખાવા માટે એક નિયમ તમારે ખાસ ધ્યાનમાં રાખવો જરૂરી છે. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર અને આજે આપણે વાત કરશું કે ફળો અથવા તો એમના રસને કેવી રીતે લેવાથી તમે એના સ્વાસ્થ્યના બેનિફિટ, હેલ્થ બેનિફિટ સાથે લઈ શકો છો. દોસ્તો, જ્યારે પણ આપણે કોઈ ફળ કાપીએ છીએ અથવા તો એનો રસ કાઢીએ છીએ ત્યારે એ હવાના સંપર્કમાં આવતા એમાં એક પ્રકારની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. ઇટ ઇઝ અ ઓક્સિડેશન પ્રોસેસ. આ પ્રોસેસના લીધે એનામાંથી હળવેકથી ધીરે ધીરે પોષક તત્વો ઓછા થતા જતા હોય છે. તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે સફરજન કાપ્યા પછી તરત જ એ બ્રાઉનિશ થઈ જાય છે. શા માટે? કારણ કે આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રોસેસ છે કે જે એના કલરને ચેન્જ કરે છે. આવી જ રીતે એમાંથી પોષક તત્વો, કલર અને સ્વાદ પણ ધીરે ધીરે ઓછા થતા જતા હોય છે ઓક્સિડેશનના પ્રોસેસના કારણે. એટલે કે તમે જેટલું મોડું ખાશો એટલું જ એ તમને બેનિફિટ ઓછું આપશે. વળી ઉનાળામાં બેક્ટેરિયાની ગ્રોથ પણ બહુ ઝડપથી થાય છે અને ગરમીના કારણે પણ ફ્રૂટમાં કે એના રસમાં સડો બહુ જલ્દીથી આવી જતો હોય છે, એટલે કે ખરાબ જલ્દી થઈ જતા હોય છે. આવા સિઝનમાં મેં ઘણી વખત નોટિસ કરતા હોઈએ છીએ કે શેરડીનો રસ પીધા પછી કે તરબૂચ ખાધા પછી કે ટેટી લીધા પછી પેટની સમસ્યાઓ, ઝાડા ઉલટી થઈ જવા કે ક્યારેક તો તાવ આવી જવાની સમસ્યાઓ પણ પેશન્ટ લોકો લઈને આવતા હોય છે. આવું શા માટે થયું? કારણ કે એ જો રસ અથવા તો ફ્રૂટ છે એ ઘણા સમયથી કાપેલો હતો અને એમાં ઓક્સિડેશનની પ્રક્રિયા એટલી બધી થઈ ગઈ હતી, એમાં બેક્ટેરિયા એટલા બધા આવી ગયા હતા કે જેના કારણે એ પોતાના હેલ્થ બેનિફિટ તો ગુમાવી જ નાખ્યા હતા અને તમને છે તે તકલીફ આપીને ગયા. વળી કેટલાક લોકો એમ કહેશે કે અમે ફ્રીજમાં ફ્રૂટને અથવા તો એના રસને રાખી મૂકીએ તો કેવું રહેશે? ફ્રીજમાં રાખવાથી એમાં ઓક્સિડેશનની પ્રોસેસ થોડી સ્લો થઈ જતી હોય છે, પરંતુ ઓક્સિડેશનની પ્રોસેસ તો ચાલુ જ રહે છે, બેક્ટેરિયાનો ગ્રોથ ધીરે ધીરે પણ ચાલુ જ રહેતો હોય છે. આથી ઘણી વખત એવા ફ્રૂટ ખાવાથી પણ તમારા હેલ્થ પર એની માઠી અસર તો જોવા મળતી જ હોય છે. કોઈ પણ સમયે તમે ફળ કાપો છો અથવા એનો રસ લ્યો છો અથવા તો કોઈ શાકભાજી પણ તમે કાપો છો ત્યારે તમારે એ ફ્રેશ અને જલ્દીથી કન્ઝ્યુમ કરી લેવો જોઈએ. તો અને તો જ તમે એના હેલ્થ બેનિફિટ પ્રોપરલી લઈ શકશો. ખાસ કરીને ઉનાળામાં આપણે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખવું પડશે કે જેના કારણે આ ફળો આપણે પ્રોપરલી હેલ્થ બેનિફિટ પણ આપે અને તકલીફ પણ ન કરાવે. જો આપને આ માહિતી ગમી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય આયુર્વેદ.